TYBA પેપર નંબર 16 વસ્તી અને સમાજ। તો જે ગત વિડીયો હતો તેમાં આપણે લોકોએ આ વસ્તી અને સમાજનો જે કોર્સ છે તે પૂરો કર્યો હતો, એટલે કે જે તેના 6 યુનિટ છે તેની સમજૂતી આપણે લોકો મેળવી ચૂક્યા હતા। અને મેં તમને કહ્યું હતું કે હવે પછીના વિડીયોમાં હું તમને જે આ પેપરમાંથી પૂછાતા પ્રશ્નો છે તેના વિશેની માહિતી આપીશ। તો આજના આ વિડીયોમાં આપણે લોકો આ પેપરમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે તે યુનિટ વાઇઝ માહિતી છે તે પ્રાપ્ત કરીશું। તો સૌથી પહેલાં તો તેની પેપર સ્ટાઇલ તમને કહી દઉં તો પહેલાના હાથવામાં પહેલો 14 માર્ક્સ, બીજાના હાથવામાં બીજો 14 માર્ક્સ, ત્રીજાના હાથવામાં ત્રીજો 14 માર્ક્સ, ચોથાના હાથવામાં ચોથો 14 માર્ક્સ અને પાંચમો છે તે છે ટૂંકનોંધ। તેમાંથી 4 ટૂંકનોંધ તમને લોકોને પૂછાતી હોય છે, તેમાંથી તમારે લોકોએ 2 ટૂંકનોંધ છે તે લખવાની રહેતી હોય છે। આ રીતના તમને લોકોને પેપર સ્ટાઇલ છે તે પૂછાતી હોય છે। તો હવે આપણે લોકો યુનિટ વાઇઝ કયા પ્રશ્ન પૂછાઈ શકે એમ છે તેની વિગતવાર ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તો આવે છે યુનિટ 1, જેનું નામ છે વસ્તી અને સમાજ। તો વસ્તી અને સમાજના પેપરમાં વસ્તી અને સમાજ વચ્ચેનો સંબંધ જે છે તે તમને લોકોને ટૂંકનોંધમાં પૂછાતો હોય છે કે વસ્તી અને સમાજ વચ્ચે શું સંબંધ છે। જ્યારે આપણે લોકોએ આ યુનિટ કર્યું હતું ત્યારે મેં તમને સમજૂતી છે તે આપી હતી કે વસ્તી છે તો સમાજ છે અને સમાજ છે તો વસ્તી છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે, બંને એકબીજાની સાથે જોડાયેલા છે, એક સિક્કાની 2 બાજુ જેવા છે। તો આ ટૂંકનોંધ તરીકે તમને લોકોને તમારા પેપરમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે। અને ત્યારબાદ લોંગ ક્વેશ્ચનમાં આ યુનિટમાંથી ભારતમાં વસ્તીના અભ્યાસની આવશ્યકતા શા માટે રહેલી છે તો તે સમજાવવાનું છે તમારે કે ભારતમાં વસ્તીના અભ્યાસની આવશ્યકતા સમજાવો। આ રીતના આ જે યુનિટ છે વસ્તી અને સમાજ, એમાંથી તમને લોકોને કુલ ટોટલ 2 પ્રશ્ન પૂછાઈ શકે એવા છે, એક ટૂંકનોંધમાં અને એક લોંગ ક્વેશ્ચનમાં, એટલે એક 14 માર્ક્સમાં અને એક 7 માર્ક્સમાં। તો આ 2 પ્રશ્ન છે તે તમે લોકો તૈયાર કરી લેજો। જ્યારે મેં તમને લોકોને આ યુનિટો સમજાવ્યા હતા ત્યારે જ જે યુનિટ સમજાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને પૂરું કર્યું ત્યારે યુનિટ વાઇઝ મેં તમને લોકોને કયા પ્રશ્ન પૂછાઈ શકે એવા છે તેની સમજૂતી, તેની વિગતો છે તે ત્યારે જ આપી દીધી હતી। તેમ છતાં અત્યારે તમને લોકોને પ્રોપરલી કેવા પ્રકારના પ્રશ્ન કયા યુનિટમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તેની સમજૂતી છે તે આ વિડીયોમાં આપું છું। તો પહેલું યુનિટ છે તે આ 2 પ્રશ્ન સાથે તમારું આવે છે। ત્યારબાદ આવે છે બીજું યુનિટ। તો આ જે બીજું યુનિટ છે તે છે વસ્તીનું કદ, એટલે કે વસ્તીના કદ અને સામાજિક વિકાસ વચ્ચે આંતરક્રિયા। તો આપણે જ્યારે આ યુનિટ સમજતા હતા ત્યારે મેં તમને લોકોને કહ્યું હતું કે તમને લોકોને આમાંથી 2 પ્રકારના પ્રશ્ન પૂછાશે, એક વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ પર થતી અસરો અને બીજું સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ ઉપર થતી અસરો। આ 2 પ્રશ્ન તમારા માટે આ યુનિટમાંથી ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે વસ્તીનું કદ વધે તો સામાજિક વિકાસ છે તેના ઉપર કેવા પ્રકારની અસર પડે અને જો સામાજિક વિકાસ વધે તો તેની વસ્તીની વૃદ્ધિ થઈ રહી છે તેના ઉપર કેવી અસર પડે, તે માટેના આ 2 પ્રશ્ન તમારે લોકોએ તૈયાર કરવાના છે। હવે આ 2 પ્રશ્ન મેં જે તમને આપ્યા, વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર થતી અસરો અને સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ પર થતી અસરો, એ 2 પ્રશ્ન તમને કોઈ પણ રીતના પૂછાઈ શકે। જો અહીંયા મેં જે ટૂંકનોંધમાં લખ્યો છે એ તમને લોકોને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, મેં જે ક્વેશ્ચનમાં લખ્યો છે એ તો તમને ટૂંકનોંધમાં પણ પૂછાઈ શકે, પણ આ 2 પ્રશ્ન આ યુનિટમાંથી અગત્યના થઈ જાય છે। તો તમે આ 2 પ્રશ્ન આ યુનિટમાંથી તૈયાર કરી લેજો। ત્યારબાદ આવે છે યુનિટ 3। તો આ યુનિટ 3 છે તેમાંથી તમને લોકોને એક પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે વય અને લિંગ રચનાની સામાજિક અસર। પહેલાં તો આ યુનિટનું નામ આપણે લોકો સમજી લઈએ કે વય અને લિંગ રચનાની સામાજિક અસરો શું પડે છે। તો જો તેમાં મેં તમારી સામે એક પ્રશ્ન મૂક્યો છે, આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ તેમ છતાં બીજા પ્રશ્ન પૂછાતા હોય છે, જે પણ હું તમને લોકોને કહી દઉં કે પહેલાં તો જે પૂછાય છે એ પ્રશ્ન આપણે જોઈએ કે વય અને લિંગ રચના વર્ણવી તેની સામાજિક અસરો વર્ણવો, એટલે કે વય અને લિંગ રચના છે તેની સામાજિક અસરો કઈ થાય છે તેના વિશેની સમજૂતી તમારે અહીંયા આપવાની છે।
એ ઉપરાંત એમ પણ તમને પ્રશ્ન પૂછાય છે કે વય અને લિંગ રચના એટલે શું? જો સમજજો અને આ પ્રશ્ન પણ તૈયાર કરી લેજો કે વય અને લિંગ રચના એટલે શું, વય રચના અને લિંગ રચનાનું માપન કઈ રીતના કરી શકાય છે. જ્યારે મેં તમને લોકોને આ યુનિટ સમજાવ્યું હતું ત્યારે તેના માટેના એટલે કે વય અને લિંગ જે છે તેને માપવા માટેના સમીકરણો આપ્યા હતા. તો એ સમીકરણો કયા છે એટલે કે વય રચના અને લિંગ રચનાનું માપન કઈ રીતના કરી શકાય છે, કેવી રીતના થાય છે તેના વિશેની વિગતવાર માહિતી તમારે લોકોને એ પ્રશ્નમાં આપવાની છે. તો બે પ્રશ્ન તમારા થાય છે, એક વય અને લિંગ રચના વર્ણવવી, તેની સામાજિક અસરો વર્ણવો, અને બીજો વય અને લિંગ રચના એટલે શું, વય રચના અને લિંગ રચનાનું માપન કેવી રીતે થાય છે તેના વિશેની વિગતવાર સમજૂતી આપો. તો આ બે પ્રશ્ન તમારે આ યુનિટમાંથી તૈયાર કરવાના રહેશે. પણ આ જે પ્રશ્ન છે વય અને લિંગ રચના વર્ણવી, તેની સામાજિક અસરો વર્ણવો, એના ઉપર તમે લોકો વધારે ભાર આપજો અને સરસ રીતના આ પ્રશ્ન તૈયાર કરી લેજો. ત્યારબાદ આવે છે યુનિટ 4. તો આ જે યુનિટ 4 છે તેમાં માલ્થસના વસ્તીના સિદ્ધાંત વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવી હતી કે માલ્થસ છે તેનો વસ્તીનો સિદ્ધાંત કેવા પ્રકારનો છે. તો મેં તમને લોકોને જ્યારે આ માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત સમજાવ્યો હતો તેમાં તમને લોકોને કહ્યું હતું કે માલ્થસે બે ધારણા આપી, એક કુદરતી અને એક અટકાઈ હતી. બરાબર, આ રીતના જેનો સિદ્ધાંત હતો તેના વિશેની સમજૂતી તમારે લોકોએ અહીંયા આપવાની છે. તો પ્રોફેસર થોમસ રોબર્ટ માલ્થસ ના વસ્તીના સિદ્ધાંતની ચર્ચા કરો. એક તમને એ પ્રકારનો પ્રશ્ન પૂછાશે. બીજો જે છે તે તમને લોકોને ટૂંકનોંધમાં પૂછાશે. આપણે 3 વસ્તીના સિદ્ધાંત કર્યા હતા. તો એમાં મેં તમને લોકોને પહેલો માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત, બીજો ઈસ્ટ વસ્તીનો સિદ્ધાંત અને ત્રીજો વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત, આવી રીતના 3 સિદ્ધાંતો છે મેં તમને લોકોને સમજાવ્યા હતા. તો માલ્થસના વસ્તીના સિદ્ધાંતને સમજાવો, ઈસ્ટ વસ્તીનો સિદ્ધાંત સમજાવો અને વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત સમજાવો. આમાંથી આ 3 સિદ્ધાંતો છે તે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે મોસ્ટ આઈએમપી છે. તો આ 3 સિદ્ધાંતો જે વસ્તીના સિદ્ધાંતો તરીકે ઓળખાય છે એ 3 સિદ્ધાંતો છે તે તમે લોકો તૈયાર કરી લેજો. એમાંથી માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત છે તે લોંગ ક્વેશ્ચનમાં તૈયાર કરજો, એવી રીતના એટલે કે લોંગ ક્વેશ્ચનની રીતે તૈયાર કરજો. અને ઈસ્ટ વસ્તી અને વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત છે એ શોર્ટ નોટ રીતે તમે લોકો તૈયાર કરી લેજો. પણ આ જે સિદ્ધાંત છે તેમાંથી માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત છે એ તો તમારા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એટલે એના ઉપર વધારે તમારું ફોકસ, તમારું ધ્યાન છે તે કેન્દ્રિત કરજો. ત્યારબાદ આવે છે યુનિટ 5. તો જે યુનિટ 5 છે તે કેનું હતું? તો આપણે કહીએ ભારતમાં જન્મદર અને મૃત્યુદર. આ રીતના આપણા સામે યુનિટ 5 છે તે મૂકવામાં આવ્યું હતું. તો યુનિટ 5 છે તેમાંથી મેં તમને જ્યારે આ યુનિટ કરાવ્યું ત્યારે કહ્યું હતું કે પ્રજનનશીલતા કોને કહેવાય એના વિશેની માહિતી મેં તમને આપી હતી કે સ્ત્રીનો 15 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીના ગાળામાં જેટલા બાળકોને જન્મ આપવાનો દર છે તેને પ્રજનનશીલતાના દર તરીકે ઓળખવામાં આવે છે. તો આમાંથી તમને પ્રશ્ન પૂછાય છે કે પ્રજનનશીલતાનો અર્થ આપી પ્રજનનશીલતાના પ્રકારો સમજાવો, જન્મદરનો અર્થ આપી અને ભારતમાં ઊંચા જન્મદરના કારણોની ચર્ચા કરો, મૃત્યુદરનો અર્થ આપી અને ભારતમાં મૃત્યુના કારણો સમજાવો. અને ત્યારબાદ આ રીતના પણ પ્રશ્ન તમને કદાચ પૂછાઈ શકે કે જીવિત જન્મનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો અને જીવિત જન્મનું મહત્વ દર્શાવો, અથવા તો બાળ મૃત્યુદર એટલે શું અને ભારતમાં જે બાળ મૃત્યુદર છે તેના કારણોની ચર્ચા કરો. આ રીતના પ્રશ્ન તમને લોકોને પૂછાઈ શકે એવા છે. તો આમાંથી કુલ ટોટલ 4 પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રજનનશીલતાનો અર્થ અને તેના પ્રકાર, ભારતમાં ઊંચા જન્મદરના કારણો, ભારતમાં મૃત્યુદરના કારણો અને બાળ મૃત્યુદરના કારણો અથવા તો બાળ મૃત્યુદર. જો આ રીતના જ્યારે તમને ટૂંકનોંધ પૂછાય કે બાળ મૃત્યુદર, તો તમારે તેમાં લખવાનું રહે છે પહેલાં તો બાળ મૃત્યુદર કોને કહેવાય, એટલે કે બાળ મૃત્યુદર એટલે શું.
અને ભારતમાં બાળ મૃત્યુદરના કારણોની ચર્ચા કરો. આ રીતના તમારે ટૂંક નોંધ છે તે તૈયાર કરવાની રહેશે. તો આટલા પ્રશ્ન તમને લોકોને યુનિટ 5 માંથી પૂછાઈ શકે એવા છે. હવે આવે છે યુનિટ 6. તો યુનિટ 6 હતું સ્થળાંતરનું, જે હમણાં જ આપણે લોકોએ ગત વિડીયોમાં જ સમજ્યું હતું. તો સ્થળાંતર કોને કહેવાય અને સ્થળાંતરના પ્રકારોની ચર્ચા કરો. સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના પ્રકારો સમજાવો. એક આ પ્રશ્ન છે. અને સ્થળાંતર એટલે શું અને સ્થળાંતરના કારણોની ચર્ચા કરો. એક આ પ્રશ્ન છે. એટલે તમને લોકોને આ યુનિટમાંથી આ 2 પ્રશ્ન છે તે પૂછાઈ શકે એવા છે. એક તો સ્થળાંતરના પ્રકાર અને બીજો સ્થળાંતરના કારણો. અને આ બંને પ્રશ્નની આગળ સ્થળાંતરનો અર્થ તમારે લખવાનો રહેશે. જો મેં તમને જે ગત વિડીયો હતા તેમાં પણ કહ્યું હતું, જ્યારે આપણું ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું પેપર હતું તે પૂરું થયું ત્યારે જ્યારે મેં તમને લોકોને પ્રશ્ન આપ્યા ત્યારે પણ કહ્યું હતું, અત્યારના ફરીથી રિપીટ કરું છું કે મેં આપેલા પ્રશ્ન અત્યારના જે તમને લોકોને વિડીયોમાં આપી રહી છું એ પ્રશ્ન માત્ર તમારા આધાર પૂરતા છે કે તમને કયા યુનિટમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. પણ તમારે બધા ટોટલી આખો કોર્સ મેં તમને પહેલાંય કહ્યું હતું કે 2 પુઠ્ઠા વચ્ચેના જેટલું તમારા બુકનું ફ્રન્ટ પેજથી માંડીને લાસ્ટ પેજ સુધીનું જે કાંઈ પણ છે તે બધું તમારે પ્રિપેર કરી તૈયાર કરી અને પરીક્ષા દેવા જવાનું છે. તો આ જે તમારા સામે મૂકવામાં આવેલા છે 6 યુનિટ તે માત્ર કેવા છે તો કે તે માત્ર ખાલી તમારા આધાર પૂરતા છે કે આવા પ્રકારના પ્રશ્ન છે તે તમને લોકોને પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. તો આ યુનિટ વાઇઝ જે પ્રશ્ન છે તે તમે લોકો તૈયાર કરી લેજો. હવે ફરીથી તમને અહીંયા એકવાર તમને બતાવી દઉં, એકવાર રિપીટ કરી દઉં. વસ્તી અને સમાજ પહેલું યુનિટ, તેમાંથી 2 પ્રશ્નો છે. પછી બીજું યુનિટ છે તેમાંથી વસ્તીના કદ અને સામાજિક વિકાસ વચ્ચે આંતરક્રિયા, તેમાંથી 2 પ્રશ્નો છે. એક ટૂંક નોંધમાં અને એક લોંગ ક્વેશ્ચનમાં. ત્યારબાદ આવે છે ત્રીજું યુનિટ, તેમાં પણ મેં તમને લોકોને 2 પ્રશ્નની માહિતી આપી, સમજૂતી આપી, વય અને લિંગ રચનાની જે સામાજિક અસરો છે તે. અને ત્યાર પછી જે ચોથું યુનિટ છે તેમાં પણ વસ્તીના સિદ્ધાંતમાં માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત, ઈસ્ટ વસ્તીનો સિદ્ધાંત અને વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત. આ એક યુનિટ બહુ અગત્યનું છે. ત્યારબાદ 5મું યુનિટ છે જન્મદર અને મૃત્યુદર. એમાં પ્રજનનશીલતા, જન્મદરના કારણો, મૃત્યુદરના કારણો, બાળ મૃત્યુદર, પ્રજનનશીલતાના પ્રકાર, આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે એવા છે. અને ત્યારબાદ આપણે છેલ્લું યુનિટ જોયું સ્થળાંતર. તો સ્થળાંતરના પ્રકાર, સ્થળાંતરનો અર્થ, સ્થળાંતરના કારણો, આ રીતના તમને લોકોને યુનિટ વાઇઝ પ્રશ્નો છે તે તમારા પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. તો જો બહેનો આપણા 2 પેપરો, હું 3 પેપર લેવાની હતી તમારા, એમાંથી જે પહેલું પેપર હતું તે હતું સ્ત્રીઓની સમસ્યાઓ. તેમાં આપણે 1 યુનિટનો છેલ્લો મુદ્દો છે તે બાકી રહ્યો છે તે આપણે લોકો સમજી લેશું હવે પછીના વિડીયોમાં. ત્યારબાદ એટલે કે પેપર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ, તે ઓપ્શનલ પેપર હતું. એના અથવામાં ગુનો અને સમાજ હતું, પણ આપણે લોકો સ્ત્રીઓની સમસ્યાઓ કરવાની છે. ત્યારબાદ 14મું પેપર હતું ઔદ્યોગિક સમાજશાસ્ત્ર. તે પણ વૈકલ્પિક પેપર છે. તેના અથવામાં ધર્મનું સમાજશાસ્ત્ર છે, પણ આપણે લોકોએ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર રાખ્યું છે. તો તેના વિશેની મેં તમને લોકોને પૂર્ણ માહિતી છે તે આપી દીધી હતી. અને હવે આજે આપણું બીજું પેપર છે તે પણ અહીંયા પૂરું થાય છે અને તે છે વસ્તી અને સમાજ. તે પણ વૈકલ્પિક છે. તેના અથવામાં આવે છે શિક્ષણનું સમાજશાસ્ત્ર. તેમાંથી આપણે વસ્તી અને સમાજનું પેપર છે તે રાખ્યું છે. તો આપણા આ જે 3 પેપરો મારા ફાળે હતા તેમાંથી 2 પેપરો છે તે અહીંયા આજે પૂરા થાય છે. તો હવે આ પેપરમાંથી તમને લોકોને કાંઈ પણ ન સમજાણું હોય તો તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં લખી અને પ્રશ્ન છે તે પૂછી શકો છો. અથવા તો તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કે કાંઈ સમજાણું ન હોય કે તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય આ વસ્તી અને સમાજના પેપરને લગતો, તો પણ તમે લોકો મને જણાવી શકો છો. હવે એક બીજી ખાસ વાત તમને એ કહેવાની હતી કે આપણા જે ગયા વર્ષના અને એના પહેલાંના વર્ષના જો તમને લોકોને પેપરો મળે
લાઇબ્રેરીમાંથી, આપણી લાઇબ્રેરીમાંથી કે કોઈ પણ જગ્યાએથી, તો તમે લોકો એ છેલ્લા 5 વર્ષના પેપરો જે તે પેપર નંબરના આધારે તૈયાર કરી લેજો. એટલે કે ગત વર્ષના જે છેલ્લા 5 વર્ષના પેપરો છે તેનું રિવિઝન છે તે એકવાર તમે લોકો કરી લેજો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ 2 પેપરો આપણા અહીંયા પૂરા થાય છે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો કોમેન્ટ બોક્સમાં લખી અને મને પૂછી શકો છો. થેન્ક યુ.